તો સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી થઈ ગયું। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। અજીત મિલ 4 રસ્તા વિસ્તાર બેટમાં ફેરવાયો છે। સમગ્ર વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ ફસાયા હતા। કાંકરિયા યાર્ડ વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। લાખોના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી પણ પાણીમાં જતી રહી છે। તો પ્રી મોન્સૂન કામગીરીની વાતો एक्चुअली પ્રી મોન્સૂન કામગીરી એ વરસાદ આવે મોન્સૂન આવે એની પહેલાં જ કરાતી હોય એટલે જેને પ્રી મોન્સૂન કહેવાય। જો કે ચોમાસું હજુ આવ્યું નથી, આ તો કમોસમી વરસાદ છે, પણ કમોસમી વરસાદમાં આવા હાલ થઈ ગયા છે। આ તસવીરો તમે અમદાવાદના પૂર્વ વિસ્તારની જોઈ શકો છો। કાંકરિયા વિસ્તાર મણિનગર વિસ્તારમાં કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો એ બાદ હજુ સુધી પાણી નથી ઓસર્યા અને અનેક વિસ્તારમાં આ જ સ્થિતિ છે। એવું નહીં કે આ એક વિસ્તારના દ્રશ્યો હોય, ઘણા બધા વિસ્તારમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે। એટલે કહેવાતા મેગા સિટી અમદાવાદમાં પાણી જ્યારે ભરાતા હોય છે તો એ જલ્દી નથી ઓસરતા હોતા અને એના કારણે લોકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। અજીત મિલ 4 રસ્તા વિસ્તાર જે આખો છે એ બેટમાં ફેરવાઈ ગયો છે। આખા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો પણ ફસાયા। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે જ્યારે થોડો વધારે વરસાદ વરસે। હજુ તો કમોસમી વરસાદ છે, ચોમાસું આવ્યું નથી ગુજરાતમાં, એટલે કે ચોમાસું આવશે પછી તો મને લાગે છે કે આ જે પ્રી મોન્સૂનના નામે જે ગતકડા કરવામાં આવે છે એમાં જે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે એ હજુ યથાવત રહેવાની છે। બિલકુલ હિમ, જે પ્રમાણે તમે વાત કરી કે તમને એવું લાગે છે કે અત્યારે હાલમાં વરસાદ હજી તો શરૂઆત નથી થઈ, કમોસમી વરસાદ છે તે આવી રીતનું જે દ્રશ્યો છે તે જોવા મળે છે। પરંતુ અત્યારે હાલમાં જે પ્રમાણે અમદાવાદમાં એક વિસ્તારો કોઈ પણ વિસ્તાર હોય, નાના મોટા કોઈ પણ વિસ્તાર હોય ત્યાં પાણી એવી રીતે ભરાયેલું છે જાણે તો અહીંયા કોઈ નદી વહેતી હોય તેવી રીતના પાણીઓ છે તે અહીંયા ભરાયેલા છે। ઘૂંટણસમાં પાણી છે તે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે દર વર્ષે કરોડોના ખર્ચે એએમસી પ્રી મોન્સૂન કામગીરી જે કરતી હોય છે ત્યારે હજી તો મોન્સૂન આવ્યું પણ નથી, હજી ગરમીની ઋતુ ચાલુ છે ત્યારે આ કમોસમી વરસાદ આવ્યો છે અને ત્યારે આવી રીતના દ્રશ્યો જો સામે જોવા મળતા હોય હું તમે એક દ્રશ્ય એ પણ દેખાડીશ કે ગટર છે તેનું ઢાંકણું તેને ખોલી દેવામાં આવ્યું છે અને આજુબાજુ જે પાઇપ છે, ડ્રેનેજ લાઇનના જે પાઇપ હોય છે તે પણ પડ્યા છે। છતાં એક સવાલ અહીંયા તે પણ છે કે તો પણ છતાં અહીંયા પાણી છે તે ઉતર્યું નથી। લોકોને અત્યારે હાલમાં પણ આવા ગંદા પાણીમાં જે પાણી અત્યારે હાલમાં તમે દ્રશ્યોમાં જ જોઈ શકશો, ખૂબ જ ગંદુ પાણી અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહ્યું છે, જેમાં જાતભાતના કેમિકલ, જાતભાતનો કચરો અહીંયા પડ્યો હોય ત્યાંથી લોકોને અત્યારે જે નાના બાળકો હોય છે, જે યુવાનો જે પોતે નોકરિયાત વર્ગ, એક આખો વર્ગ છે તે પણ અત્યારે વહેલી સવારે નીકળતા હોય છે ત્યારે આવી રીતના દ્રશ્યો સામે જોવા મળે અને આવા મેગા સિટીમાં, અમદાવાદ જેવા મેગા સિટીમાં જ્યારે આવા દ્રશ્યો જોવા મળે તો બહુ જ બધા સવાલો છે તે કોર્પોરેશન તરફ પણ ઊભા થતા હોય છે। કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય અને ત્યારે આવી રીતના દ્રશ્યો છે જે ઊભા થતા હોય એટલે ચોક્કસથી સવાલો ઘણા બધા ઊભા થાય છે। કારણ કે માત્ર ને માત્ર થોડા ઘણા વરસાદમાં જો આવા દ્રશ્યો સામે આવતા હોય તો હવે જ્યારે વરસાદની ઋતુ શરૂ થશે ત્યારે જ્યારે વરસાદ મોટા પ્રમાણમાં પડશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ પાણીમાં ગરકાવ થાય તેવા જો સવાલો કે તેવા જો સમાચાર મળે તો તે ખોટા બિલકુલ નથી, તે બિલકુલ સાચા છે। કારણ કે અત્યારે જ ત્યાં દ્રશ્યો છે તે સામે જોવા મળી રહ્યા છે। બિલકુલ મિહિર, અમદાવાદ આમ તો વિસ્તરી રહ્યું છે અને ઘણા બધા નવા વિસ્તારો અમદાવાદમાં ઉમેરો થયો છે જેમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। ત્યાં હજુ પાણી ભરાય તો સમજ્યા કે ચલો હજુ તંત્ર પહોંચી નથી વળતું, પણ આ તો એવા વિસ્તારોમાં પાણી ભરાય છે જે વર્ષોથી ત્યાં લોકો રહે છે। એવા વિસ્તારોમાં પાણી ભરાય છે કે જ્યાં કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ ખબર નહીં કેમ પાણી ભરાઈ જતા હોય છે। ત્યાંના લોકોની શું સમસ્યા છે, લોકો આજુબાજુ હોય તો એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીએ, જાણવાનો પ્રયાસ કરીએ। બિલકુલ હિમ, ઘણા બધા લોકો અત્યારે અહીંથી પસાર થતા હોય છે, નોકરિયાત વર્ગ છે તે પણ અહીંથી પસાર થતું હોય છે। એમાંથી જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે તૈયાર થાય તો તેની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। કારણ કે
તકલીફો ઘણી ઊભી થતી હોય છે અને જ્યારે આવી રીતના વરસાદના પાણી આવતા હોય ત્યારે વાત કરીએ કે સમસ્યાઓ છે તે વારંવાર ઊભી થતી હોય અને જે પાણી ભરાવાને લીધે ઘણીવાર એવું થતું હોય કે ગાડી બંધ થઈ જતી હોય છે અને સાથે જ સાથે વાત કરીએ કે લોકોને તકલીફો ઊભી થતી હોય છે. અહીંયા ઘણા બધા લોકો છે અહીંયા જે પોતે વાહન ચાલક છે. આપણી સાથે અહીંયા એક કાકા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેજો કાકા, હજી કંઈ વરસાદ આવ્યો જ નથી એટલો બધો, ખૂબ ઓછો વરસાદ પડે છે ને આવી રીતનું પાણી ભરાઈ જાય? વર્ષોથી ભરાય છે, ચાલુ ને ચાલુ છે, કોઈ દાડો એની સમસ્યા છે જ નહીં. વર્ષો થઈ ગયા. કોર્પોરેશનને શું કહે છે? કોર્પોરેશનને કોઈ આનો ઈલાજ જ નહીં, કઈ થાકે આવે એમ. તકલીફો કેવી પડે? તકલીફો એટલે આવવા જવામાં તકલીફ તો પડે જ ને. ગાડી બંધ પડી જાય, ગાડી બંધ પડે, હેરાન થવું પડે, ફરીને જવું પડે. વારે ઘડીએ વાત કરી કોર્પોરેશન કરોડોના ખર્ચે બધું પ્રી મોન્સૂન કામગીરી કરતું હોય કે ભાઈ અમદાવાદીઓને આવું આપીશું તેવું આપીશું. આનો કોઈ નિકાલ જ નહીં. વર્ષો થઈ ગયા, 5, 8, 70થી 56 વર્ષ થયા મને, પણ આની આ જ પરિસ્થિતિ છે. દર વર્ષે કોઈ ગટર ખોલવાય આવતું નહીં. વરસાદ પડ્યો અને મોડી રાતથી વરસાદ પડ્યો ને હજી પાણી છે એમને. પાણી એટલે ચારે બાજુનું પાણી આવે. અહીંયા પહેલાં તળાવ હતું, આની કોઈ સમસ્યા છે જ નહીં. કોઈ ગટર ખોલે નહીં તો આ સમસ્યા રહેવાની જ. ક્યારે કોર્પોરેશનને કીધું છે, ક્યારે પ્રયત્ન કર્યો છે અરજી આપવાનો કે ભાઈ આવી રીતનું પાણી ભરાય છે? કઈ થાકે, બધાને ખબર છે. કોર્પોરેશનના કોર્પોરેટરોને પણ ખબર છે, ધારાસભ્યને પણ ખબર છે, બધાને ખબર છે કા પરિસ્થિતિ છે. ઓકે, બિલકુલ ચોક્કસથી. અત્યારે જે વાહન ચાલકો છે, જે એના સ્થાનિકો છે, જે ખૂબ જ તકલીફોનો સામનો કરી રહ્યા છે. જે પ્રમાણે તેમણે જે પ્રમાણે કહ્યું કે છેલ્લા 50-60 વર્ષથી જ્યારથી અહીંયા રહે છે ત્યારથી આ સમસ્યા છે. એટલે તમે સમજી શકો છો કે વારંવાર કોર્પોરેશન જ્યારે આવી રીતની વાત કરતું હોય કે પ્રી મોન્સૂન કામગીરી, કરોડોના ખર્ચે થશે કામગીરી, પરંતુ તે માત્ર ને માત્ર વાતો છે. ચોપડે નોંધાય છે, ત્યારબાદ લોકોની સામે એક સમાચાર રૂપે જાય છે, પરંતુ જે છે તેમનું તેમ પડ્યું હોય છે, પાણી તેમનું તેમ રહે છે. લોકો વહેલી સવારે નોકરી માટે નીકળે ત્યારે પહેલાં તો તેમને તે વિચારવું પડતું હોય છે કે રસ્તો કયો લઈશું, કારણ કે ચારેય બાજુ પાણી હોય છે. કોઈ એક બાજુ પાણી હોય, બીજા 3 રસ્તા ખાલી હોય તો લોકો ત્યાંથી જઈ શકે, પરંતુ ચારેય બાજુ પાણી હોય એટલે તે પોતે પણ ક્યારેક વિચાર કરતા હોય કે તેમને જવું તો જવું ક્યાંથી. લોકો પોતે નોકરીએ મોડા પહોંચે છે ને પછી ઘણા બધા સવાલો ઊભા થાય છે. અને સ્થાનિકો જે એવું કહેતા હોય કે અમદાવાદ મેગા સિટી છે, પરંતુ ત્યારબાદ કોર્પોરેટરો કોઈ આવે નહીં, કોઈ ધ્યાન ના આપે, ત્યારે આ સવાલો છે તે ખૂબ જ ગંભીર પ્રકારના છે. અને આમાં ક્યારે તેનો ઉકેલ આવશે તે સવાલ છે, તે વર્ષોથી સવાલ જ છે અને હવે પણ આગળ હજી સવાલ જ રહેશે. જી બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે અને દ્રશ્યો બતાવવા માટે.